નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતના ગણતંત્ર દિવસની, એ વચનની જે ભારતના લોકોએ પોતાની જાતને આપ્યું હતું. આ માત્ર કોઈ તહેવારની વાત નથી, પણ એ સંકલ્પની ગાથા છે જેના પર આપણા દેશનો પાયો નંખાયો છે. આપણે બધા ટીવી પર પરેડ તો જોઈએ જ છીએ, બરાબર ને? એ ભવ્યતા, એ રંગબેરંગી ઝાંખીઓ. પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ બધાની પાછળ 26 જાન્યુઆરીનો અસલી મતલબ શું છે? ચાલો આજે સાથે મળીને આ સવાલનો જવાબ શોધીએ. તો ચાલો આપણી આ સફર શરૂ કરીએ એ ઐતિહાસિક દિવસથી, જેણે ભારતને માત્ર એક આઝાદ દેશ જ નહીં પણ એક સાર્વભૌમ ગણતંત્ર બનાવ્યું. તો આ ગણતંત્ર એટલે શું? બહુ જ સિમ્પલ છે. એ એવી સિસ્ટમ છે જ્યાં દેશનો સર્વોચ્ચ નેતા કોઈ રાજા મહારાજાની જેમ વારસામાં ગાદી નથી મેળવતો. એમને તો આપણે એટલે કે દેશના લોકો ચૂંટીએ છે. મતલબ કે અસલી પાવર કોના હાથમાં? આપણા હાથમાં, જનતાના હાથમાં. હવે આ જનતાના પાવરને સાચી દિશા આપવા માટે એક પુસ્તકની જરૂર હતી. એક એવું પુસ્તક જે આખા દેશ માટે ગાઈડબુક બને. અને એ પુસ્તક એટલે આપણું બંધારણ. જરા આ આંકડા જુઓ. 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ. વિચારો, આટલો બધો સમય લાગ્યો આપણા બંધારણના ઘડવૈયાઓને દુનિયાનું સૌથી મોટું લખેલું બંધારણ તૈયાર કરવામાં. એમણે ખાલી કાયદાઓ નહોતા લખ્યા, એમણે તો કરોડો ભારતીયોની આશાઓ અને સપનાઓને એક તાંતણે બાંધ્યા હતા. શરૂઆતમાં આપણા બંધારણમાં 395 કલમો અને 8 અનુસૂચિઓ હતી. હવે આ ખાલી નંબર્સ નથી, આ તો એ વાતનો પુરાવો છે કે દેશ કેવી રીતે ચાલશે, આપણા જેવા નાગરિકોના હક શું હશે અને સરકારની જવાબદારી શું હશે. આવી દરેક નાની મોટી વાક પર કેટલી ઊંડાણપૂર્વક વિચારણા થઈ હતી. આપણું આખું બંધારણ, ખબર છે, 4 મેઇન પિલર્સ પર ઊભું છે. એ છે સર્વસમાવેશક લોકશાહી, એટલે કે સૌને સાથે રાખીને ચાલતી ડેમોક્રેસી. બીજું છે ધર્મનિરપેક્ષતા, એટલે કે દેશનો કોઈ એક ધર્મ નહીં. ત્રીજું કાયદાનું શાસન. અને ચોથું આપણા બધાના મૂળભૂત અધિકારો અને સાથે સાથે આપણી ફરજો. આ જ સિદ્ધાંતો છે જે આપણને બધાને આટલી બધી વિવિધતા છતાં એક રાખે છે. પણ સવાલ એ છે કે આટલા મોટા બંધારણને પાવર ક્યાંથી મળે છે? જવાબ છે એના સૌથી પહેલા, સૌથી જાદુઈ શબ્દોમાં: અમે ભારતના લોકો. બસ આટલા શબ્દો જ બધું કહી દે છે. એ સાફ સાફ કહે છે કે આ દેશમાં અસલી તાકાત કોઈ રાજા કે અંગ્રેજ સરકારની નથી, પણ આપણી છે, ભારતની જનતાની છે. તો પછી આ આટલા મહત્વના પુસ્તકનું, આપણા બંધારણનું રક્ષણ કોણ કરશે? એની જવાબદારી સોંપાઈ છે આપણી સુપ્રીમ કોર્ટને. સુપ્રીમ કોર્ટ જ આપણા બંધારણની ગાર્ડિયન છે, એની રખેવાળ છે. ચાલો હવે વાત કરીએ એ શાનદાર દૃશ્યની, જે ગણતંત્ર દિવસનું પ્રતીક બની ગયું છે. હા, કર્તવ્ય પથ પર થતી એ ભવ્ય પરેડની, જે આપણી એકતાનું જીવંત પ્રદર્શન છે. જ્યારે આપણે પરેડ જોઈએ છે ત્યારે શું દેખાય છે? આપણી સેનાની 3 પાંખો, આર્મી, નેવી, એરફોર્સના જવાનોના એક સાથે પડતા કદમ. એમની સાથે જ હોય છે એનસીસીના કેડેટ્સ અને સ્કૂલના બાળકો, જેઓ આપણા દેશના જોશ અને ઉજ્જવળ ભવિષ્યનું પ્રતીક છે. ખરેખર ગર્વ થાય એવો નજારો હોય છે. તમને ખબર છે, આ પરેડ ખાલી આપણી મિલિટરી તાકાત બતાવવા માટે નથી. એ તો આપણા ગણતંત્રની ભાવનાને સેલિબ્રેટ કરવાનો એક મોકો છે. જ્યારે અલગ અલગ રાજ્યોની સુંદર ઝાંખીઓ કર્તવ્ય પથ પરથી નીકળે છે ને, ત્યારે ખરેખર વિવિધતામાં એકતાનો આપણો મંત્ર જીવંત થઈ ઉઠે છે. આ દિવસ માત્ર શક્તિ પ્રદર્શનનો જ નથી, પણ આપણા વીરોને સલામ કરવાનો પણ દિવસ છે. પરમવીર ચક્ર, મહાવીર ચક્ર જેવા સર્વોચ્ચ વીરતા પુરસ્કારો આપવામાં આવે છે. અને એટલું જ નહીં, નાના નાના બાળકો જેમણે અદ્ભુત હિંમત બતાવી હોય, એમને પણ રાષ્ટ્રીય વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. ઓકે, તો આપણે દેશની વાત કરી, બંધારણની વાત કરી, પરેડની વાત કરી, પણ હવે વાત કરીએ આપણી. એક નાગરિક તરીકે આ ગણતંત્રમાં આપણી શું ભૂમિકા છે? આપણી શું જવાબદારી છે? જુઓ, બંધારણે આપણને બહુ જ સરસ મૂળભૂત અધિકારો આપ્યા છે. પણ કહેવાય છે ને કે દરેક સિક્કાની 2 બાજુ હોય છે. બસ એ જ રીતે અધિકારોની સાથે આવે છે આપણી મૂળભૂત ફરજો. આ કોઈ કાયદાકીય બંધન નથી, પણ એક જવાબદાર નાગરિક તરીકે આપણી નૈતિક જવાબદારી છે. અને આ બેલેન્સ સમજવું બહુ જ જરૂરી છે. આપણા અધિકારો અને આપણી ફરજો એક ગાડીના 2 પૈડા જેવા છે, એકબીજા વગર ચાલે જ નહીં.
જ્યારે આપણે બધા આપણી ફરજો બરાબર નિભાવીશું ત્યારે જ તો સૌના અધિકારો સુરક્ષિત રહેશે, બરાબર ને? અને સાચું કહું તો આજ તો ગણતંત્ર દિવસનો અસલી મતલબ છે. પરેડ જોવી, ધ્વજ ફરકાવવો એ બધું બહુ જ સરસ છે, પણ સાચી ઉજવણી તો ત્યારે જ થાય જ્યારે આપણે એક સારા, એક જવાબદાર નાગરિક બનવાનો મનમાં સંકલ્પ લઈએ. તો આજના દિવસે ચાલો આપણે બધા આપણી જાતને એક સવાલ પૂછીએ કે આપણે રોજિંદા જીવનમાં આપણા નાના નાના કામોથી આપણા ગણતંત્રના આ વચનને કેવી રીતે જીવંત રાખી શકીએ, કેવી રીતે આપણા દેશને વધુ મજબૂત બનાવી શકીએ. આપ સૌને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિન્દ.